નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. આઝાદીની લડાઈમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સ્વતંત્રતા સેનાની છગનલાલ ગોપાલજી નાયક માર્ગની તકતી મોડી રાતે તૂટેલી હાલતમાં જોવા મળતા તેમના સ્વજનો અને કારેલીબાગના સ્થાનિક રહીશોની લાગણીને ભારે દુઃખ પહોંચ્યું છે. સ્વતંત્ર સેનાની સ્વર્ગસ્થ છગનલાલ નાયકના પુત્ર કલ્પેશ નાયકે કારેલીબાગ પોલીસ મથકમાં અરજી રૂપે ફરિયાદ કરીને આ તકતીને તોડી પાડવામાં આવી હોવાની ફરિયાદ આપી હતી. જો કે ફરિયાદ આપવા માટે ગયેલા સ્વતંત્ર સેનાનીના પુત્રને કારેલીબાગ પોલીસ મથકના અધિકારીઓનો કડવો અનુભવ થયો હોવાની વાત પણ તેમણે મીડિયા સમક્ષ જણાવી હતી. આ મામલે વહેલામાં વહેલી તકે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફરી એકવાર તકતીનું પુનઃ સ્થાપન કરીને સ્વતંત્રતા સેનાનીની ગરિમાને જાળવે તો બીજી તરફ પોલીસ વિભાગ પણ આ તકતીને તોડી નાખનાર કસૂરવારોને શોધીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી પણ માંગ સ્વતંત્રતા સેનાનીના પુત્ર કલ્પેશ નાયક દ્વારા કરવામાં આવી હતી. મારા ફાધર શ્રી છગનલાલ ગોપાલજી નાયકના નામનું નામકરણ આ રોડ પર થયું હતું. જીવનભરથી 4 વર્ષથી બાલભવન સુધીના નામનું નામકરણ એમના નામે કરવામાં આવ્યું. અને હાલમાં ગત રાત્રે 11:15 વાગે કોઈ હેવી વ્હીકલ, કોઈ દારૂ પીધેલો એવો માણસ હોય કે ગમે તે હોય, એને કોઈની વેલ્યુ ના હોય કે સ્વાતંત્ર્ય સેનાની તકતી શું છે, એને બહુ ખરાબ રીતે તોડી નાખી છે. અને રસ્તાની વચ્ચે ડિવાઈડર છે, એને કોઈ અડસર રોડ બંને બાજુ 36 મીટરનો રોડ છે, આરામથી અવર જવર, પણ ખબર નહીં એને નશાની હાલતમાં કે ગમે તે રીતે આ તકતી તોડી નાખી છે. અમને બહુ દુઃખ થયું છે અમે ફેમિલી મેમ્બર તરીકે. અને અમે કાલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જાણ બી કરી છે. અને એમણે એવું કીધું છે કે સામે સીસીટીવી ફૂટેજ છે તો તમે ચેક કરી શકો. તો એમણે એવું કીધું કે ભાઈ આ તકતી તો પાછી બી બની શકશે અને તમે અત્યારે જે છે કોર્પોરેશનમાં જાણ કરજો. અમે ચેરમેન શ્રી અને વોર્ડમાં જાણ કરી છે. એમના તરફથી પોઝિટિવ જવાબ આપવામાં આવ્યો છે કે એના અમે યથાવત પરિસ્થિતિમાં અમે પાછી સ્થાપના કરીશું અને તમને એમનું માન સચવાય એ રીતે અમે પ્રયત્ન કરીશું. તપાસ કરવાની જગ્યાએ આ રીતનો જવાબ આપવો કે તકતી ફરીથી લાગી જશે, કેટલું એવું? એટલે હું એ કહું છું કે કારેલીબાગના પીઆઈ તરીકે એમણે જે મને જવાબ આપવો જોઈએ અમને એનાથી દુઃખ છે. કારણ કે સૌથી પહેલી તો વસ્તુ છે કે કારેલીબાગના પીઆઈની ફરજ થાય કે રાતના બી જોઈ શકે છે અને અત્યારે સવારે બી ટાઈમ છે. તો અત્યારે બી એવું કહે છે કે ક્યારે તપાસ છે, ક્યારે જોશે, ક્યારે ફૂટેજ જોશે અને ક્યારે અમને જવાબ આપશે. અને ત્યાર પછી બી એનો નંબર પકડાશે કે ગાડી છે કે ઘોડો છે કે શું છે એ તો એમને ખબર જ નથી. અને મને એવો જવાબ આપે છે. અને કાલે ઉઠીને કંઈ થઈ ગયું, કાલે આ જ જગ્યાએ બોલો મારા ફાધરના તકતીની જગ્યાએ કોઈ માણસ હોત એ ચીબાઈ ગયો તો આ જ જવાબ હાલત. એટલે અમે એમના જવાબથી અમે અસંતોષ છે અમને. અને અમે એવું એને યોગ્ય કાર્યવાહી થાય અને સામે જ લાયન્સ સર્કલ છે એની પર સીસીટીવી ફૂટેજ છે તો એ જોઈ શકે છે. મારું નામ કલ્પેશ નાયક, સ્વતંત્રતાની છગનલાલ ગોપાલજી નાયકનું જે નામકરણ થયું હતું એમનો હું પુત્ર થયું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.